देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। नमस्कार, आप देख रहे हैं डॉन ऑफ इंडिया न्यूज। मैं हूं आपके साथ शिखा शुक्ला। गुजरात से इस वक्त की बड़ी खबर सामने आ रही है, जहां आम आदमी पार्टी के गुजरात प्रदेश अध्यक्ष ईसुदान गढ़वी को खंभालिया पुलिस ने हिरासत में ले लिया है। बताया जा रहा है कि ईसुदान गढ़वी कुछ शिकायतों को लेकर पहुंचे थे, जिन्हें लेकर विवाद खड़ा हो गया। इसी बीच पुलिस ने कार्रवाई करते हुए उन्हें गिरफ्तार कर लिया है। इस मामले पर आम आदमी पार्टी के विधायक गोपाल इटालिया ने तीखी प्रतिक्रिया दी है। गोपाल इटालिया ने कहा कि यह पूरी तरह से राजनीतिक दबाव में की गई कार्रवाई है। आपके नेताओं और कार्यकर्ताओं को झूठे मामलों में फंसाने की कोशिश की जा रही है। हम इस तरह की कार्रवाई से डरने वाले नहीं हैं, लड़ाई जारी रहेगी। वहीं पुलिस का कहना है कि कानून व्यवस्था बनाए रखने के लिए यह कदम उठाया गया है। अब इस पूरे मामले में गुजरात की राजनीति में चल तेज कर दी है। सवाल उठ रहा है कि क्या यह कार्रवाई राजनीतिक है या फिर कानून के तहत जरूरी कदम। फिलहाल सभी की नजरें इस केस के आगे के अपडेट पर टिकी हुई है। बने रहिए हमारे साथ हर अपडेट के लिए। ब्यूरो रिपोर्ट। नमस्कार मित्रों, हूँ छू गोपाल इटालिया। છેલ્લા 20 દિવસથી ભાજપની સરકાર એટલી હદે ફાટી પડી છે, એટલી બધી ડરી ગઈ છે કે રોજની 5-5, 4-4, 10-10 એફઆઈઆર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર થઈ રહી છે। ગઈકાલે રાત્રે 2 વાગ્યે કોડીનાર પોલીસ દ્વારા, સુરેન્દ્રનગર જોરાવરનગર પોલીસ સ્ટેશન દ્વારા અને પોરબંદર પોલીસ દ્વારા અડધી રાત્રે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાના ઘરે જઈ ધાકધમકી, દાદાગીરી, ગુંડાગીરી કરી। ગઈકાલે સાંજે 5 વાગે ખંભાળિયા પોલીસ દ્વારા ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પણ ખોટી રીતે એફઆઈઆર કરવામાં આવી। પરમ દિવસે જેતપુર નવાગઢમાં એફઆઈઆર કરવામાં આવી। આખા ગુજરાતમાં એફઆઈઆર થઈ ગઈ છે, કેમ કે ભાજપ સરકારના એકદમ કહેવાય છે કે ડર લાગી ગયો છે। અમારા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસે ધરપકડ કરી એના મોબાઈલમાંથી ચૂંટણીનો ડેટા કઢાવવાની દાદાગીરી કરતા હતા। અને એટલે હમણાં અત્યારે આજે 1 તારીખે બપોરે 2:30 વાગ્યાની વાત હું કરું છું કે ઈશુદાન ગઢવી પોલીસ સ્ટેશન ગયા તો પીઆઈએ અત્યારે એમને પણ પોલીસ સ્ટેશનની અંદર ધરપકડ કરી લીધી અને પીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાજપની ઓફિસમાંથી અમને સૂચના આવી છે કે હવે બધા જ આમ આદમી પાર્ટી વાળાને એરેસ્ટ કરી લેવાના છે। દાદાગીરી, ગુંડાગીરીની હદ વટાવી ગયા છે બીજેપી વાળા। ઈશુદાન ગઢવીને અત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એરેસ્ટ કરી લીધા છે અને બેસાડી દીધા છે અને દાદાગીરી કરે છે પોલીસ કે અમને ઉપરથી ભાજપમાંથી સ્પષ્ટ આદેશ છે કે આખી ચૂંટણીની અંદર ભાજપ આમ આદમી પાર્ટીના બધા લોકોને એરેસ્ટ કરવાના છે। આ દાદાગીરીની સામે અમારી લડાઈ છે। હું ગુજરાતની જનતાને જાગૃત કરવાની વિનંતી કરું છું કે ચૂંટણી આવી રહી છે, હવે આ ગુંડાઓ, લફંગાઓ, અંગ્રેજોની ઓલાદોને રજા આપવાનો સમય આવી ગયો છે અને ઈશુદાનભાઈ ગઢવીને ખંભાળિયા પોલીસે અત્યારે એરેસ્ટ કર્યા છે। જે કોઈ પણ મિત્રો ત્યાં પહોંચી શકે એમ હોય તે પહોંચે। जय जय गरीब गुजरात। अगर हमारी खबर पसंद आई हो तो हमारे चैनल को लाइक और शेयर जरूर करें और किसी भी तरह न्यूज हम तक पहुंचाना हो तो हमारे दिए हुए कॉन्टेक्ट नंबर पर संपर्क करें।